વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંવેદનશીલ પોલીસ સ્ટેશનની ઓળખ ધરાવતા સિટી પોલીસ મથકમાં આજરોજ વડોદરા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત દ્વારા વાર્ષિક વિઝિટ કરવામાં આવી હતી। આ વિઝિટ દરમિયાન વાર્ષિક રેકોર્ડની ચકાસણી તેમજ વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શકમંદો ઉપર વોચ રાખવા તેમજ અન્ય વહીવટી પ્રશ્નો બાબતે ચર્ચાઓ અને ચકાસણી કરવામાં આવી હતી। તેમજ વર્ષ દરમિયાન થયેલા તહેવારોની સમીક્ષા અને આવનાર તહેવારોમાં પ્રજા સાથે હળીમળી સારો અભિગમ અપનાવવા સીપી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ડીસીપી ઝોન 4ના મોમાઈ મેડમ તેમજ સિટી પીઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહ્યા હતા। દરેક વર્ષે જે મિટિંગ થાય છે અહીંયા આ વર્ષે જે સિટી પોલીસ સ્ટેશનમાં જે મિટિંગ થઈ એનો હેતુ શું હતો? अपना वार्षिक इंस्पेक्शन निमित्ते आज હું અહીંયા સિટી પોલીસ સ્ટેશનમાં આવ્યો છું, જ્યારે તમામ રેકોર્ડોની ચકાસણી કરવામાં આવે છે। સાથોસાથ અમારા જે પોલીસના અધિકારી જવાનો છે એના સાથે બી એક ફોર્મલી એક મિટિંગ થાય છે। બધાના અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થાય છે, એના વેલફેર બારેની ચર્ચાઓ થાય છે। સાથોસાથ એના બી અમુક સૂચના આપવામાં આવે છે। સિટી પોલીસને બધાને ખબર છે, આપણા એક સેન્સિટિવ પોલીસ સ્ટેશન તરીકે અમારા પોલીસ સ્ટેશન છે, તો પ્રજા સાથે કેવી રીતે અભિગમ રાખે, પ્રજા સાથે હળી મળીને જો કેવી રીતે રહે અને સાથોસાથ જેટલા ગુનાહિત પ્રવૃત્તિ કરવા લોકો છે એના ઉપર જો વાચ રાખવા માટે જોઈએ, એના અવારનવાર ચેક કરવા માટે તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી જોઈએ। અને સાથોસાથ પૂરા વર્ષભરના જેટલા બી તહેવારો હોય છે, વર્ષભરમાં જો જેટલા બી તહેવાર આવે છે, આ તહેવારોમાં કઈ રીતે કામગીરી થઈ છે અને કઈ રીતે કામગીરી આવનાર સમયમાં કરવાના છે એના પર બી ચર્ચાઓ અમે લોકો કરી જોઈએ। અને સાથોસાથ જો કે રેકોર્ડના જો ચકાસણી કરવામાં આવે છે કે કેટલા ગુના બના, કઈ રીતે છે અને તપાસનો શું પ્રોગ્રેસ થઈ, અને બાકી બી જો ઘણા બધા અમારા વહીવટી પ્રશ્નો હોય છે જો સોલ્વ કરવા માટે આજે સિટી પોલીસ સ્ટેશનમાં આવે છે। થેન્ક યુ।